તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ન્યૂ બ્લોગની અંદર. આજે આપણે જઈશું, ખબર નહીં ક્યાં જવાનું છે. માસીને આકાશભાઈ આવ્યા છે તો તમે દેખી શકો છો. આપણે જવાનું છે, ખબર નહીં ક્યાં જવાનું. હવે આકાશભાઈ જ્યાં લઈ જાય ત્યાં સરપ્રાઈઝ છે એમના માટે. તો શું કહેવું આકાશભાઈ તમારું? ચલો જવા દો થોડો. ક્યાં જવાનું છે ખબર તો નથી. હવે આકાશભાઈ લઈ જાય ત્યાં જવાનું છે આજે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે આજનો બ્લોગ. ગાડી તો ફાઇનલી ડીસા તરફ જ જઈ રહી હવે. તો જઈએ ડીસા. બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગની અંદર. તો આપણે આવી ગયા છે ફાટક, અને ફાટક હવે બંધ થઈ ગઈ. પતી ગયું. આવું જ થાય છે આ જુના ડીસા વચ્ચેની ફાટકમાં. તો જ્યારે આવીએ ત્યારે બંધ ને બંધ. તો ચલો મિત્રો. તો મિત્રો સાચું આ બ્લોગ આપણે ઇન્ટરેસ્ટિંગ જ થઈ ગયો. કેમ કે અમારા મનમાં એવું હતું કે એક ટ્રેન હેડી છે એટલે હવે ફાટક જલ્દી ખુલી જાય. પણ આ તો બીજી આવી ગઈ પાછળ ને પાછળ. અમે હેડવાનું કર્યું, તમે જોઈ શકો છો. બે ટ્રેનો આવે ને ફાટક બંધ થઈ જાય ને આવું બધું થાય છે. એટલે હવે શું કરવું યાર, શું કરવાનું હવે? આકાશભાઈ શું કહેવાનું થાય તમારું આના ઉપર? આ તો હેરાનગતિ કરવા વાળું છે. આ તો બ્રિજ બની જાય તો મજા આવે ને. તો જઈએ ને આવીએ. રેલવેને જેમ હેડવું એમ હેડે. હવે હેડી રહી છે ટ્રેન, હેડી રહી. હવે ત્રીજી ના આવે તો સારું હોય. ત્રીજી ના આવે તો સારું, સાચી વાત છે. તો શું કરીએ હવે, કંટાળો આવે બેઠા બેઠા. બે ટ્રેનો હેડી રહી. તો ફાઇનલી હવે ખુલી ગઈ ફાટક. હવે જો ટ્રાફિક, કેટલું ટ્રાફિક થયું છે જોઈ લો. ટ્રાફિક બહુ થાય છે અહીંયા આગળ, જોઈ શકો છો. કેટલું ટ્રાફિક, ને સામે બધા પેક થઈ જાય ફાટકે. બહુ મજા આવે. વાતાવરણ કેટલું મસ્ત ને આકાશ. આ છે આપણે હનુમાન દાદાનું મંદિર ફાટકે, જોઈ શકો છો. ચલો કન્ટિન્યુ બના રહ્યો અમારી બ્લોગની અંદર. ટ્રાફિક બહુ જ થાય છે અહીંયા આગળ, તો તમે જોઈ પણ શકો છો. જોઈ લો હજુ સુધી બી કેટલું ટ્રાફિક છે. જોઈ લો આગળ કેટલું ટ્રાફિક છે. જુઓ. અડધો કલાક થઈ ગયો આપણે ટ્રાફિકમાં કમ્પ્લીટ. જોઈ શકો છો ટ્રાફિક તો જુઓ ખાલી કેટલા ઉદે. ફાટકથી લગાવીને ટ્રાફિક કેટલું બધું થયું છે. આટલા સુધી ટ્રાફિક છે. બહુ ટ્રાફિક થાય ભાઈ. તો હવે આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન 4 રસ્તા. આ રાજ મંદિર સાઈડ રસ્તો જાય, અને આ છે બગીચા સાઈડ જાય છે. આપણે સિટીની અંદર જઈએ છીએ હવે. ડીસા સિટી, સ્માર્ટ સિટી. ડીસા બટાકા નગરીમાં પ્રવેશ કરીએ છીએ. હા, ડીસા બટાકા નગરીમાં પ્રવેશ કરીએ છીએ. સ્વાગત છે આપનું. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો, માય યુટ્યુબ ફેમિલી. કેમ કે તમારા સપોર્ટથી જ આગળ વધાશે. તમારો સપોર્ટ હશે તો મિલિયને થઈ જાય ને બધું થઈ જાય. હા છે સેન્ટ ઝેવિયર સ્કૂલ ડીસા. તો
બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગની અંદર. મિત્રો બહુ મજા આવવાની છે આજે બહુ ફરવાનું લાગે છે. આકાશભાઈને આવી ગયા છે એટલે આજે તો ફરવાનું જ છે આખો દિવસ. હવે ખબર નહીં આના પછી હવે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે. પેલા ભાઈ જોતા હતા કે ભાઈ બ્લોગ બનાવે છે એટલે, પણ આપણે ક્યાં એટલા બધા ફેમસ છીએ હજુ તો કે એના સુધી બી વિડીયો પહોંચશે આપણો બ્લોગ. તો હવે આપણે આવી ગયા છીએ મિત્રો. પહેલાં તો આ SEW સર્કલ કહેવાતું, પણ હવેથી મહારાણા પ્રતાપ ચોક કહેવાય છે આ. તો આપણે આવી ગયા છે ડીસા મહારાણા પ્રતાપ ચોક, અને હજી તો આગળ બગીચા સર્કલ આવશે. ડીસા આવી ગયા છીએ આપણે, જોઈ શકો છો તમે. સાચી વાત, બ્લોગ બનાવવામાં શરમ ના આવી જોઈએ. આકાશભાઈ એવું કહે છે કે શરમ ના આવી જોઈએ. સાચી વાત ને શરમ રાખવી પણ ના જોઈએ. તો મિત્રો શરમ રાખીએ ને તો આપણે કંઈ ના કરી શકીએ પાછા જીવનમાં અંદર આગળ આવવું હોય તો શરમ છોડી દેવી પડે, ત્યારે બધું આગળ વધાય. અને આપણે આવી ગયા છે આ ડીસા બગીચા સર્કલ છે, અને આ આપણે શાકભાજીનું માર્કેટ છે આખું અહીંયા આગળ. અને આ છે ડીસા બગીચા સર્કલનો નજારો, જે તમે જોઈ શકો છો. બહુ મજા છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત. આ છે પૂરું, અને આ છે સાંઈ બાબાનું મંદિર. તો જઈએ, આપણે જવાનું છે હવે. ક્યાં જવાનું છે આકાશભાઈ? કચેરીમાં જવાનું છે. મામલતદાર કચેરીમાં આપણે જવાનું છે ભાઈ. આકાશભાઈને કંઈક કામ છે એટલે આપણે જઈશું હવે મામલતદાર કચેરીમાં, અને ત્યાં જઈને જે પણ કામ હશે એ કામ બતાવીશું આકાશભાઈનું. તો જઈએ મિત્રો. જુઓ છોકરાઓને રમવા માટે નાના નાના બીબલા ને બધું છે. તો આ છે મિત્રો ડીસાની મામલતદાર કચેરી, જોઈ શકો છો. આપણે અંદર આવી ગયા છીએ હવે. તાલુકામાં જશો પછી મામલતદાર. હા, પહેલાં તાલુકામાં કામ છે કંઈક, ને પછી આપણે જઈશું મામલતદાર કચેરીની અંદર. તો બન્યા રહ્યા અમારી સાથે બ્લોગની અંદર. અહીંયા પણ વરસાદ બહુ પડ્યો છે, તો પાણી થઈ ગયેલું છે બધું. ચલો અંદર આવી ગયા છીએ આપણે. જન સેવા કેન્દ્ર ડીસા. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મામલતદાર કચેરીની અંદર. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે, હું ને આકાશભાઈ બંને. તો જઈશું હવે આપણે અંદર. કંઈક કામ છે આકાશભાઈને. પબ્લિક બેઠી છે અહીંયા. તો આવી ગયા છીએ હવે અંદર. તાલુકા પંચાયતની અંદર પહોંચી ગયા છીએ. ગાડીઓ પણ પડી છે, તો આવી ગયા આપણે.